એટલે પૈસા તો ખૂબ બધા આયા હો. ઓહો આ તો ફૂલ વેચી વેડી આવ્યો ફૂલ કપાનો ફૂલ વેચી આવ્યો તો તને ખબર હો ગંજ બજારમાં. હા થપ્પીઓ આવી છે ને ફૂલની તો 70-80 મણ જેવો થયો. આખો ખીચું ભરી ગયું પણ મારો બેટો દટ્ટો બહુ વધી ગયો. લ્યા આ રોડ પર તો બહાર ચોરે બહુ હે. હાચી લઈ જવા પછી પૈસા હવે શું કરું? કોઈ સાધન બાધન આવતું નહીં. હાચી જવા દે. જોતું કોઈ છે નહીં. હંતે નહીં રહ્યો ને લૂંટી લે મને એકલો શું પાહો કોઈ છે નહીં. હાથમાં કોઈ નહીં, કોઈ હથિયારે લાવ્યો નહીં. હું તો કોઈ લાકડી બાકડી લાવ્યો તો સારું હતું. લાકડી નહીં લાવ્યો, કશું તારી નહીં લાવ્યો. અને આ તો દટ્ટો આખો ફૂલી રહ્યો પૈસાનો. આ લૂંટીને લે તો સારું. ચોક્કસ સંતાડું આટલા બધા પૈસા હું ભાખરીમાં ઘાલું ના ભાખરીમાં ઘાલે તોય ખબર પડી જાય. ચોર બહુ હોશિયાર હોય આજકાલના તો. આ તો બધી જૂની કરામો તો થઈ ગઈ, બધી જાણતા હોય. આપણા કરતા હોશિયાર હોય ચોર તો સંતાડું આટલા બધા પૈસા હું તમે ઘાલ દઉં બૂટ ના. મોજા નહીં પહેલા લાવ્યો પાછો. હું તો એકલા બૂટ પહેરી લાવ્યો હું. મોજા લાવ્યો તો સારું હતું. સાયકલ વાળો મળ્યો. આ સાયકલ થી કંટાળી ગયો છું. ઘરે જગ્યા રોકે. એ ભરે હા બોલો. તો જઈ આ સાયકલ લઈને ભંગાર મારવા જવું. ઘરે પડી જગ્યા રોકે ખોટી. એટલે સાયકલ તો સારી છે. ટાયર નવું છે ને રાયસન નું ખોબડો બધી નવું સખું લેવા આલી ભંગારમાં. આ ઘરે જગ્યા રોકે એમ કોઈ ચલાવતું નહીં. કોઈ ભંગારમાં આલ તું ખોટી પડી રે. તે એક કામ કર કે ભંગારમાં આલવા જાય ને કે તમે મને હાલ દે. ભંગારના ભાઈ હું તને પૈસા હાલ દઉં. તમારે આવી છે? આવો શું લેવું હોય બોલે સાયકલ નું. સાયકલમાં કોમ 2000 કે 1500 આવશે. ઘણા એટલે હોતા હશે. આ તો તે તો ભેગો તારો ભાવે કરી નાખ્યો. ઓના હોતા હશે 2000 રૂપિયા. પણ 10-15 હજારમાં સાયકલ લાવી હોય એવો 1500 તો આવી પડે. અરે આ સાયકલ તો જો ધરી વગરની સાયકલ, પંખા વગરની સાયકલ, ઘંટરી એ નહીં અને એમાં તો છે નહીં. ઓમાં તો હું બીજા 500 નાખી તાન તો હરખી થાય. હાલો થોડા સમજી લો. 700 હાલજો. રૂપિયા 2 હાલ દઉં. અરે 200. હા તો તાને ભંગાર માલવા જઈએ તો બહાય નહીં આવે. એના કરતા હું તને બહાર હાલ દઉં. મોની જા. હા એટલે તમે 200 ભંગાર છે કેટલું બધું આગું ચાલો. તું ભંગાર વાળો જો પહોંચે તાર ટોટીએ નહીં ઘટી થઈ જા. એના કરતા મને હાલ દે બહામાં. હા લઈ લ્યો તા. તાકતો નહીં આ બાજુ. લે પકડ 12 રૂપિયા. હા લાવ સાયકલ લઈને મેલ દે. આખો તો રે હા લ્યો તા. સાચી ઘર ભેગો થઈ જા. 200 હે બા. ગણી લે કી તો વધારે હે નહીં ગણે તો. હા કમ્પ્લીટ 12 રૂપિયા ગણતા નહીં આવડતું. હા લ્યો તા. તો બમકાવું તે ઘર ભેગો. પૈસાનું હતું જોખમ તો પણ ગીધામાં જ છે. હવે પૈસા મારા બેટા એકલા આકડિયા હે. હવે કોઈ હોમાં ધચી ના જાય તો સારું ને કે આ લૂંટી લેવાના. હા મને એ ભગવાન 7 સરકાર હાલજો. મારું બેટું એકલા આકડિયા વચ્ચે જવાનું હું મારા હાલ તો કાઠું કોમ છે. ગીધામાં જોખમ ઘણું બધું છે. એટલે જો કે જો બાવળિયા ને આકડિયા કેટલા ઉજ્યા છે. આ આકડિયા જોઈને તો મારા સાથીના ધબકારા વધી ગયા હવે. લબુ જબુ મનમાં થવા માંડી હોય. બીક લાગવા માંડી છે કે મારા બેટા ચોક ચોર હંતાઈ ના રહ્યા હોય. અને જો હંતાઈ રહ્યા છે તો મારી પથારી ફેરવી નાખ્યા રે હો. આ ગીધામાં માલ ભર્યો હો. 70-80 હજાર રૂપિયા ભર્યા ગીધામાં. અને મારા બેટા હાડકા ખોખા કરીને પૈસા લઈ જવાના હે. પૈસા મારું બેટું મારે ચોક હરખી જગ્યાએ હંતારો પડશે ને ચોરાનો કોઈ ઠકાણો નહીં. આવામાં બહુ હંતાઈ રહ્યા હોય. થોડા ઘણા ઠકાણા કરી નાખવા દે મને. આ ડાવડા હંતાડી દેવા દે. ફેંચો તો 1-2 જગ્યાએ જશે. બધી જગ્યાએ તો નહીં ફેંદ કી. અડધા સાયકલની સીટની નેચ જ ગોઠવી નાખવા દે. હા સાયકલની સીટની નેચ જ ભરાવા દે. હું અંદર ભરાવા દે. બસ એક હોય થોડા ભરાવા દે. હાથી થપ્પી હોય મેલ દેવા દે. હા અડધા હોય મેલવા દે. અડધા હોય ભરાવા દે.
હા હવે બાકીના પૈસા તો હંતારવા મારે હવે ફાડિયામ તો બહાર નહીં આ 16 ગીધામ હંતારવા દે હા હવે વિજય ઓછો થઈ ગયો હવે ડર તો નહીં દેખાતો હરખો થઈ ગયું બધું હવે હેડવા દે હળવો રાગે ડાફેરે મારતો જોતો જવા દે તો હંતાઈ ના રહ્યા હોય પાહા તો દેખાતા જ નહીં એમ તો બસ હે નહીં ને તો દેખાતા જ નહીં મારા બેટા પણ આવે નહીં તો સારું હે ફકે દખે ઘેર પહોંચી જાઉં તો પછી કોઈ ચિંતા નહીં ઘેર પહોંચ્યા પછી તો જગી ગયો કોઈ દેખાતું જ નહીં હો સાચું જાતે તો ખરાબ બપોર લીધો હે હા એકલા બાવડિયા છે બાવડિયા મેં ભૂંડળો હંતાઈ રે એવું શું હોય તો હવે અર્ધમત પહોંચી ગયો હવે થોડું બાકી રહ્યું હવે ઘેર આયા ભેગું જ છે હવે કોઈ શેર નહીં હોય એના કોઈ હંતાઈ નહીં રહ્યા જવા દે અલે પણ મારું બેટું હોય કે તો કોટા વાગી રહ્યા હંતાવાની જગ્યાએ તે જે બુડા ચી પસંદ કરી છે યાર એ તો તારો હોડબો છે કે આઈ જાય થોડોક આખો છે કે આટલી બધી જગ્યા હે શી ખબર પણ આટલે બેઠો તો શું તને ચો નડું છું હું એકન થોડોક આમ હટ બે હમણાં કોક આવે ભારી જાય ખોટું હજી તો કોઈ આવ્યું નહીં આ 3 દિવસ થઈ ગયા હોય બેઠા છીએ કોઈ ચકલું ફરકતું નહીં અમે તો પૈસા ખૂટ્યા છીએ એટલે હું તો ભૂખ્યો ને તરસો તારા વાડે ને વાડે હું બેહી રહ્યો હું એક 3 દાડાથી ચોય કઈક રૂપિયો ભાડ્યો નહીં મેં કોક આવે ને તો લૂંટી જ લેવાનો સમજી લે હું તો તારી વાટે નહીં જોવાનો સીધો આઈને પકડે ભેગો જ છે હવે પટી પકડીને બધું પડાઈ જ લેવાનો હું ડોહો હોય કે છોકરું હોય કે મોદું હોય કે હાજુ હોય કે હગાવાળું હોય ગમે તે હોય જોવાનું તો સીધો પાડવા વાળી જ વાત હું તો ખાલી મોડા ભાડ્યો નહીં કે પટાયો નહીં બસ ગમે તે આવે ને બસ લૂંટી જ લો હવે પૈસા ખૂટ્યા અમને પૈસા નહીં મારી ફાય કશું નહીં સાચું કહું અમે તો ખીચામાં રૂપિયો વાપરવા રહ્યો નહીં 3 દાડાથી હોય બેસી રહ્યા 3 દાડાથી એક મૂર્ખો હાથમાં આવ્યો નહીં આ તારા વાડે ને વાડે કોઈ ખારી જગ્યા પકડી હોત ને તો બધા આવતા જતા હોય ને એ ગાડી પકડ્યો હોત ને તો સારું હતું તો હે 3-4 તો દાડાના મુર્ગા પડી જાત ના બેસ આવશે કોક તો આવશે બે હોય કન તો હે ને એક હાથો આવો જ જુઓ હો આવશે જો જા નહીં આવે તો આ જગ્યા આમ તો હારી પાછી જગ્યા તો હારી છે બધી વાત તારી સાચી આવશે જોઈએ હેડો તાર ઘડી કરા રાજો હમણાં ચોખ્ખોક આવશે હા બધા બેઠા ટોટિયા રહી ગયા છે ખબર ટોગાવાળી આલવી છે ના હાલત પૈસા હો હું તો પહેલા જો નહીં આવે તો પોડામ જો આ ઠૂઠો જ મેલ્યો હે આમ હે એવો દેવો હે ને લાકડી અંદર લે ચોક આવો છે હવે બરોબર કોક આવી ગયું ચોક ડોહો વરિયો છે હવે મનુ બિયાય મેળ નહીં પડે હેડ કોઈ નહીં હવે ઉપર કોણ છો તમે જે હોય તું હાલ દે પૈસા કોઈ છે જ નહીં હું હાલું હશે ગજવામ જો એટલે ભાઈ કોઈ નહીં કીધું ખાલી ખમા જો લ્યો ના દેવા વાળી કરો કે વાતો હું કરો તમે કેમ નહીં અમારો જી નોમ તે વાપર્યું નહીં ઓય મારશો નહીં કશું નહીં જે છે આ સાયકલ હા બીજું કોઈ નહીં મારા જોડે તો હજી તે અમારું નામ નહીં વાપર્યું હવે ખબરે ભાઈ હું કા ગાડી નાખીશું હવે મારી અને તને પપ્પા હાથ પગ ભાગીને જાય એના કરતા સીધી રીતે પૈસા આલ દે જે હોય પૈસા આપી દેજે લે એટલે ભાઈ નહીં કશું છે જ નહીં એટલે સાયકલ મારશો નહીં પગ ભાગી નાખું તમારા અને પછી તમે મને પૈસા આલજો એના કરતા પહેલેથી આલી દો ના કે અમે હાથ પગ ભાગવા વાય કરવું પછી ન કરો હવે એટલે ભાઈ નહીં કેટલી વખત કહું 1 રૂપિયો નહીં કીધા લ્યો જોઈ લ્યો બારો છે કોઈ બૂટો નહીં બૂટો જોઈ લ્યો જોઈ લ્યો આ બૂટ કાઢો બૂટમાં અંતાડ્યા હશે લે બૂટમાં કોઈ નહીં લ્યો આ લ્યો લઈ લ્યો કાપડો બૂટ કાઢો નહીં કાઢે તો કેળો દુખો હે કાઢો બૂટ કાઢ ટેકો તો હાલો ટેકા અમારા લેવાના અલે હેઠો પણ ઉંમર લાયક માણસ છું ના તમે ઠપાવો હવે ગોડવારી એક તો બૂટે ને અલે ચોરી દે કે કાઢવા દે કાટ કે લો એટલે આ તારી તારા બૂટે વાસ મારા તારા તો
તો જોવું હોય તો હા. વાંચે. જોઈ લ્યો પૈસા મેં ભર્યા જોઈ લ્યો. કશું નહીં લે પકડ. લો બીજો કાઢું. લો કાઢું લ્યો. પાહા એમ થઈ જાય કે બૂટમાં ઘાલ્યા છે. લે લે પૈસા વગર જવું રહી હો લે. ખોરાક લે લે ભાઈ બૂટમાં ઘાલ્યા લઈ લે. મારે નકરી કશું નહીં પહેર દે બૂટ પહેર. મળી કોઈ હું તો દેવા વાળી કરું હવે પહેરો બૂટ. મારશો નહીં કશું નહીં કેટલી વખત કહું. તો હાલ આ રસ્તેથી શું કાં નીકળો છો? તે મારા ઘેર જવાનો નારો રસ્તો તો હતો તાન ચાર રસ્તે નહીં હારું. લુખા ટાટ જેવા આયા છો? નવરા પડી ગયા. હા ખરાબ બપોરે સોનો મોલા ખાટલો ઢાઈ ઘેર હુઈ રહેતા હોય તો ઊંઘવાનો ટાઈમ નહીં, અમારો ધંધો છે રે. લોકોને લૂંટીને પૈસા હવે લેવાના. ટેકો હાલ બૂટ પહેરવા દે મને. હાય, બધી હેડે આવો છો. હવે જાઉં હું. તો કઈ જવું છે? તો પૈસા તો કોઈ નહીં માર જોડે. હા. સાયકલ લાવ. લાવ ઉપર. હાલે ઓને ઓય પૈસા અંતાડી નાખ્યા હેલા પૈસા હોય છે બધા. ઓહ તારી જબર હોશિયાર છે હો તું. એટલે ભાઈ હોશિયાર ની એવી વાત હે? નહીં. તમે સાચી વાત કરું. હા આ મારી સાયકલ ના દેવા. સાયકલ ના વિશે તું કોઈ જોડતો નહીં. એમ ચોર ના કરે. પેલા પૈસા લેવા દે ને મને પૈસા વેલ લે. એક વાત કહું હારો. હા બોલો. આ મારી સાયકલ છે ને હા ચમત્કારી છે ચમત્કારી. ચમત્કારી ભાઈ સાયકલ વાતી હશે વરી. તા ખુરશીમાં પૈસા ગયે ખબર ના પડી તને. ધોકો ચોરી કેટલી નોટો પડી જોયું નહીં તે. ઓ મારી બેટી નોટો તો પડી હો. તાળ પછી એટલે ઓના લીધો હું કેટલો આગળ આવ્યો તને હું વાત કરું હું. આ તો પણ તને સાચી વાત કરી નાખવી પડશે મારે ને તું મને જવા નહીં દે. ઓના લીધો તો મેં 10 તો ભેંસો ફેરી કરી છે. ના હોય. 2 તો ગાડીઓ લાવ્યો હું. શું વાત કરો છો? અને તાળ પછી એવી? મારું ઘર સાપરું હતું. ના હોય. ઉપર તાડપત્રી હતી. અત્યારે ધાબા વાળું ઘર કરી નાખ્યું મેં. ઓહ તારી ચાલ આવી ગયા બે. મારી બેટી. સાયકલ ના હિસાબે. અરે સાયકલ ના હિસાબે ને તાને. હા મારા પૈસા મારી વાત ઉપર હું શું કહું છું? બોલ આ ડોહાની સાયકલ છે ને હા. ચમત્કારી છે, હોનાની મુરગી છે. ના હોય. આપણે ચોરી નહીં કરવી. એને છે ને જે 5,000 રૂપિયા આલે સાયકલ લઈ લઈએ. આલશે પણ એ રહ્યો આપણે ચોરી કરવાની જફા મારી જતી રે રોજની. નહીં ચમ આલે સાયકલ પડાઈ આપણે- લેવું પડાઈ નકર લેવું ના હાલતથી પડાઈ લઈએ. ટોટિયા બોટિયા ભાગીને હું વાત કરું એને. પોડામ છોડવું પડે તો છોડી દેવું હા, આ તો. બરોબર આઈ હું વિચારી ગયો. આ સાયકલ બોલો અમારે લેવી છે. તે લાવો પૈસા. 500 રૂપિયા આલી દઉં ના ભાઈ ના 500 માં આવતી છે. તો કેટલા? 5000 હાલો. 5,000 માં? હા તો તાન. હા તે 5,000 રૂપિયા આલી દઉં. હા તે 5000 લાવો. વાત કહું ઓમ આવો આપણે બધી છે ને પૈસા આલવાના છે ની વાત આપણે સીધું ના ફેટાઈને એને લઈ- પૈસા આલી દે. ચમત્કારી સાયકલ છે. આપણે ધંધો કરવાની જફામાં ચોરી કરવાની જફા મારી જતી રે. આપણે બેઠા રે રૂપિયા જ ગણીએ સીધા. 5,000 આલવા ખરીને પાછા રોજ ને કરવાનું નહીં, આલી દેવાના પૈસા. પણ મારું કેવું શું એ આપણે ઉલ્લુત નહીં બનાવે ને ના પછી બનાવું. લડો તારે. જો ના ભાઈ 5,000 રૂપિયા તારા ગણી લેજે પાછો ના આવતો હા ભાઈ ગણત પણ ચોરોનો શી વિશ્વાસ. ચોરોનો કોઈ વિશ્વાસ ના હોય. બે માનીના ધંધામાં અમે ઈમાનદારી રાખીએ એમ કેતો નહીં એક તો આલીએ પૈસા એમ બહો લાવો બહો સાહેબ. લો થઈ રહ્યા લ્યો. બસ હવ. જાવ જતા રહો. ઉભા ના રહેશો. ઊભી પૂછડીએ જાજો હો જાવ ન કરાવ પછી એ જાઉં. ઉપટ. હા ભાઈ હટ. ઓટ! ના કરાવ બેડા લાલ ચોર કરી નાખા. પગદાર રસ્તામાં એકલા ભેગા થવા 2-3 જણા ભેગા હોય ને એટલે એકલાને બીવરાયો હોય ને. અમે તો 15 જણા લઈને ઉપર વાત તમારી. અરે જાતો હોય તો ચાલે નકાર અમને ટોટિયા ભાગી નાખ્યો હમણે એટલે મારા હાથમાં તો કોઈ હતું નહીં. તારી પથારી ફેરવી નાખો ને મારા હવે હાથમાં કોઈ નહીં. નેકળ હવે લાડો આ સાયકલ લઈ લો આપણે. હા હાલો. હાલો આપણે લઈ લઈએ હાલો મજા આવી જાય કેમ બીજા આ બાજુ જતા રહી. ઓમ જાવું છે ઓય, ઓય. આ ચમત્કારી સાયકલ છે ને હા જબર કોમ કરશે. આ તો આપડા ઘેર જઈને હવે બેઠે બસ પૈસા જ ગણવાના છે હવે. હેડો બસ ધોકા મારો ને પૈસા કાઢો હા, ધોકા બસ મારો ધોકા ને મારો ને પૈસા કાઢો. હેડો આહો જલસા પડી ગયા જલસા. મજા આવી ગઈ મજા. પેલા ચોરોને મેં ઉલ્લુ બનાવી દીધા. એટલે 12 રૂપિયાની સાયકલના મેં ચૂપલા રૂપિયા લીધા. 5,000 12 રૂપિયાની સાયકલ લીધી પેલા આનંદ જોડેથી ભગાભાઈ જોડેથી.
અને વેચી કેટલામાં 5000માં. આ ચોર બધાયના જોડે મારી ચોરી કરતા હતા. આજ મેં બે જણાનું ઉલ્લુ બનાવી દીધા. વગર મારે પૈસા 5000 રૂપિયા લઈ લીધા. ચો આઈડિયા વાપર્યો, ખુરશીને તો પૈસા મેળ દીધા અને ધોકા ચોરે પૈસા હેઠા પડ્યા અને ગોડા કરી નાખ્યા કે સાયકલ ચમત્કારી છે. હા ઘેર હોગા ગમે એમ ધોકા છોડતા કશું નહીં હારવાનું, કશું નહીં હારવાનું. સાયકલ ગોઠની ભંગાર થઈ જવાની છે. સોજ્યા લઈ જવા દો, ભલે લઈ ગયા સાયકલ. 5000 રૂપિયા તો આપણે આયા હા ને 200 રૂપિયાના 5000 આયા. કેટલા? 200 રૂપિયાના બકાઈ દીધા. બે ચોરો નાસ્તો મેં. હવે તું ગામમાં જઈને કોઈને કહેતો ના, બરોબર? મારે નહીં કહેવાનું. હવે હું વાપર શું કહું ખબર હે? આજથી આપણે ચોરીનો ધંધો બંધ કરવાનો. આપણે સાયકલ લઈ જઈએ હે, બરોબર હે? મારી વાત અભરી લે હવે. હા, આ શું કરવાનું? ઘરે તું લઈ જાય સાયકલ હા. તો કોઈને થાપ બાપ મારવા ના દે તો નકો કોટા પટી જા પાહો હવે. હા વાંધો નહીં. પેલો દાડો હું સાયકલ લઈ જાઉં તારે. તો પેલો દા તું લઈ જા. પોત ધોકા હું છોડું એ મારા પૈસા ને પોત ધોકા તું છોડે તારા પૈસા. હા રોજ છે ને આપણે વારા પરથી વારો, તારા પછી મારો, બરોબર? હવ તો તું તા લઈ જા સાયકલ પેલા દાડો. હા હું લઈ જાઉં હેડ તારે. હો હા ઘેર લઈ જા તારા છે આજથી સાયકલ. આપણે ચોરીનો ધંધો બંધ. પણ મેં કોઈને અડવા ના દે તો શું કીધું? અલા કોઈ નહીં અડવા દઉં, કોઈ અડવા દે તો એવી હંતાડીને મેલ દેવી છે ને કે હા. કોઈ મળે નહીં, નકર કોઠા પૂરો થઈ જાય પછી ખબર હે? ઓવે કોઈ એનું છોકરું બોકરું અડી ના જાય તારા ઘેર. ના કોઈ શેનું અડે. હો લેમિનેશન કરીને મેલ દઉં. હા તીરી આપણે રોજની આ ઠંડીના રોજ ઠરતા હતા ચોરી કરવા માટે. એના કરતાં સાયકલ હાઈ ચમત્કારી સાયકલ આપણા હાથમાં આવી ગઈ છે. રોજ રૂપિયા જ ગણવાના છે. સાચી વાત હે હો, રોજના ડખા જતા રહે આપણે હવે. અને હવે હું શું કહું, તું જલ્દી જા તા ઘેર અને પોત ધોકા છોડીને જે પૈસા આવે લઈ લે 10-15 હજાર. પછી મારા ઘેર લે સાયકલ લઈને આવજે. મારે હા, તમારો પૈસા વારો જરૂર છે. આવશે લાલભાઈ, શાંતિ રાખો. તમારો વારો આવશે. આજ મારો વારો લઈ લેવા દો તું લઈ પેલા. લે એમ હું જાઉં, મારે મોડું થાય છે. હા તો હું જઉં તાર. હો કોઈને કહેતા નહીં કશું. એ હા હો હા હેડો, મને વારો આવી ગયો હે. આજ તો હું ખટાખટ પોત ધોકા મારીને જે નીકળે ને લઈને ઘર ભેગું થઈ જાવ. મજા આવી જાય હો આજ તો. હવે ઘર આવી ગયું છે. જલ્દી ખટાક કરીને ધોકા છોડીને પૈસા કાઢવા દે મને. પેલો વારો જ મારો હે આજ તો. મજા પડી જા હે. વાહ મારા સાયકલ વાહ. આ તો મારો વારો હે. હા ભગવાનનું નામ લઈને હવે શરૂ કરવા દે. જે થાય એ. મારું હારું કોઈ પૈસા પડતા નહીં. પેલો ભાઈ મને ઉલ્લુ બનાવીને તો નહીં લઈ ગયો ને. અને લાલ ભાઈ એક તો મારું લોહી પી જાય કે સાયકલ લઈ ગયો ને બથાઈ પાડી. લા કોઈ નીકળ્યું નહીં યાર. હું કરશો હવે? હું તો થાક્યો. હવે મને જવા દે. મારે હવે કોઈ નીકળતું નહીં સાયકલનું. ઠું કાઢી નાખ્યું. મારું ઠું ને હારી ગયું ભેગું. જવા દે લાલભાઈને વાત કરવા દે હવે. મોનાલી બોલજે હવે. ચોર છું એના મતલબ એવું ના મતો કે તું મને ટૂંકારા હાલે. હવે હેડો લાલભાઈ. હવે એક તો હા. અહીંયા આપણું દિવાળું નીકળી ગયું હે ને તમને એક તો અહીંયા અત્યારે મોન ની ફોન ની પડી હે. ઘડી કમ હેડો જલ્દી. આપણા પૈસા ઓલો લઈ ગયો હે. વાત કરે છે તો હું મારા ઘેર સાયકલ લઈ ગયો. 1 રૂપિયો નીકળ્યો નહીં યાર. સાયકલ ડૂચા ભૂકા ગાડી નાખ્યા. અલા મેં કુટીને તો સાયકલ ના એવા ડૂચાન સીટોન બીટોન બધું અલગ કરી નાખ્યું. મારા જોડે કોઈ નો નેહર્યું. એ રહ્યો ચોર હતો કે આપણે ચોર હતા? અલા ચોરના ઘરમાં ચોરી કરી ગયો હે. બધી જ આ કાકો રહ્યો ને મારો બેટો ફૂલ પેક પાર્ટી નીકળ્યો. ઠગ લાગતો તો મનતો. ઠગ જ લાગતો તો પણ આપણે હવે શું કરવું? આપણે એ દાડે હે ને 3 દાડા ભૂખ્યા ને તરસ્યા બેઠા હતા એટલે આપણે તો જે મળ્યું એ લઈ લેવાથી જ વાત હતી. એના કરતા હેડો હવે એના ઢોયલા પાડ નાખીએ. 2 રૂપિયાની સાયકલના 5000 રૂપિયા આલીને બેઠા છીએ. 1 રૂપિયો આપણે તો મળ્યો નહીં સાયકલમાં કે ચમત્કારી સાયકલ ચમત્કારી કશું નીકળ્યું નહીં. બધું ડૂચા કાઢી નાખ્યા સાયકલના મેં તો. આ તો એવી વાત થઈ. ખાધા પીતા કુછ નહીં, ગ્લાસ થોડા બાર ને એવું થઈને ઊભું રહ્યું. મહેનત મજૂરી કરીને મરી ગયા. એ ડોહાન ઘર કેટલા છે હવે? આ હોય લગતું જ છે. હેડો તાણ. હા અરે હોમ જ ઘર છે જો એ બેઠો એ રોજ લાગે છે. હા હેડો તાર. મને હા આજે વાત તારે એની. એને પકડીને પૈસા પડાવી લઈએ આપણા જે આલ્યા હોય એ. હા હું લઈ લઉં. મારે પૈસા લેવા. મારા પૈસા થાક્યો કંટાળ્યો હું. મારો બેટો આપણા છેતરી ગયો. ઓય જબર ઉસ્તાદ નીકળે ડોહો. તો
જોક તાણે બેટા. ગામમાં આપણા આવા મોમાં ભાત ચોર આમ નેકળે ચોરના ઘર ચોરી કરીને જતો રહ્યો હે આપણું નામ વાપરે લોકો થથડા છે તો આમ થથરી જાય થથરી હેડો હેડો જલ્દી મારો હવે ઓલો બેઠો બેઠા છે ને? દેખાય? હા જો ઓલો બેઠો હા બેઠા તો છે હા હા બેટા જબરજસ્ત ને કઈ હો આપણા ખેતરો વાળો પહેલી વાર મળ્યો મોણા કેવો સોયડે શાંતિથી બેઠો હા. હે આ કે કેવું કે ચમત્કારી સાયકલ વાહ તારી ચમત્કારી ઓ ભાઈ ઓ ભાઈ ઓય આવો આવો આ ચેવો જો આપણે લૂંટીને ચેવો શાંતિથી બેઠા હે આપણે ઓળખ્યા કે નહીં ના કોઈ ઓળખાણ ના હા ઓળખાણ પડી તમે મને લૂંટી લીધો તો એરા જ છો ને તમે હા હા ઈ જ છીએ અમે ચોર હે તું ચોર હે કોઈ સમજણ ના પડી તમે લ્યા ભાઈ હું ચોય ચોર હું તો સૌકાર હું ચોકન ચોર છું હું ચમત્કારી સાયકલ કરીને અમારા 5000 રૂપિયા પડેલ લઈ ગયો હે અને કશું તંબુરો એ સાયકલમાં કશું નીકળ્યું નહીં 1 રૂપિયો નીકળ્યો નહીં અરે શું વાત કરો હો તમારે કોઈ ભૂલ થાય હે ધોકા દેવામાં અમારી સાહેબ અમે તમારે પૈસા લ્યા 5000 રૂપિયા 1 રૂપિયો ને કર્યો નહીં સાયકલ ના ભૂકા કાઢી નાખ્યા એટલે ભાઈ સાયકલ ભરશીકમાં આવી જઈએ છીએ થોડી શોર્ટ બોટ નાખવી હતી કે લેવા કોઈ અપરસેટ કોઈ આવી નહીં સીધી લઈને અહીંયા ગાડી સીધી ઘેર લઈ જઈને દેવા વાળી જ કરી છે કેની અપરસેટ આવે બોલું પલાળી લોટામાં લેબડા પત્તા પલાળી ને હું સોટવાનું છું સાયકલ ઉપર હવે તું બનાવવાના ધંધા બંધ કરી દે હવે જે હોય અમારા પૈસા પાછા દઈ દેજે ને કે મજા નહીં આવે ધોકા લગતા જ મૂકીને આયા હે વાર નહીં લાગે બેડો સેટ કરતા એટલે ભાઈ પૈસા તો નહીં મારે તો તમને શું લાગે હું ખોટું બોલતો હોઈશું મારા સાયકલ વિશે મારે એ બધું કોઈ ના જોવે આપણે પૈસા લેવાની વાત કરો લાલભાઈ ચમ બોલતા નહીં કોઈ એટલે હું તંબુરો બોલે તમે બોલવા જ દેતા નહીં ને બોલજો હું હેડજો આપણું બોલો ને કેવું બોલો તમે કાણે હું? બોલો હું કયો પૈસા લેતા હો પૈસા જાઓ ઘેર જઈને એટલે ભાઈ મારી સાયકલ ચમત્કારી જ છે એ રહી પણ તમને ભૂલ થયેલી લાગે આ વખત તમે પૈસા લેતા હોય ને અમારે ચમત્કારી સાયકલ નહીં લેવી તો આ સાયકલ લઈ જજો તમે પાછી પૈસા લેતા જાઓ ઘેર જઈને તમને મોનાતું નહીં ને મારા ભાઈને બોલાવું બોલાવો દો ભાઈ તારો ભાઈ ચોઈ બોલાયા છે તમે મારા ભાઈને ઓળખો કે નહીં ઓળખતા અમને નહીં એવું લગતા ભાઈ ચોથી લગતા આવીશું એટલે હવે ચોઈ ઓળખો પણ તમે બહાર ગમલાવ તમે સોર ચોઈ વાત મારા ભાઈને વળી હવે અમે ન ઓળખીએ એટલે હું વળી કોઈ છોકરો બોકરું દેખાતો ને છોકરાને ટોકો પાડવા મેલો જ હું એટલે હવે યાદ આવ્યું લ્યા આ મારો ચમત્કારી ધોકો ચાલો કોમમાં આવશે આ ધોકા વિશે તમે જાણો કોઈ ના અમારે કોઈ જોડવું નહીં અમારે પૈસા આલજો બીજું બધું વાત મૂકો આ ધોકો તો હાલત મારા ભાઈને બોલાવીને લાવશે રહ્યો અરે શું બોલાઈને લાવે યાર તમે આ ગોડો નહીં થઈ ગયેલા ભાઈ યાર કોનું મગજ સટકી ગયું છે ઓય અને જોડે જોડે આપણું સટકાવે છે આમ જો હું આમ છૂટો ફેંકું ને એટલે જોજો આમ જા તો કા રોમાજીને બોલાવતો હોય અને રોમાજીને જ બોલાવીને આવજે પાહો બીજા કોઈને બોલાવીને ના આવતો પાહો હોય તો કોઈ હેડ્યો બોલાવીને લાવશે જો તમે તો તે મારા ધોકામાં બેટા ચમત્કારી છે હે અને તાળો પછી આપણે દુકાનો વેચપાટ નાખીએ ના હોય તો ભાઈ આવજે હવે શું કરીએ હા પૈસા તો નહીં લેવા પણ આપણે પેલી એક બેંક લૂંટી હતી ને હા. એના પૈસા મારી જોડે 50,000 પડ્યા છે એવું હે? 50,000 ના 10,000 રૂપિયા આલી ધોકો લઈ લે ધોકો ચમત્કારી છે આપણો વણો વળી પાછા 5,000 લેવાની જગ્યા પાછા વળી પાછા 5,000 આપીને આવીશું આપણે અરે આપી દઈએ પણ ધોકો કોમ નહીં લાગતો બેંકો બધું લૂંટશે આપણે ક્યાં બેસી રહેવાનું ધોકાને મોકલવાનો તમારી વાત તો સાચી ઓલી વખતે આપણે સાયકલનું આપણે મારા બેટા જબરું મગજ વાપરી નુલ્લું બનાવીને લઈ ગયો તો ખબર હે ને તમને હા, પણ તમારે હોમે ના જોયું ધોકો ચો હેડ્યો પણ મને હજી તો એની પર વિશ્વાસ તો આવતો તો નહીં જ હજી અરે મને મારા ઉપર વિશ્વાસ કરો હેડો હારું, હેડો. આવો બેહો બેહો આ નાખા જાઓ કે યાર કરો વાત ચેટલે રહ્યા તમારા ભાઈ હા અમારે કઈ છેટા આંખોમાં દેખાઈ રહ્યા આ જો ધોકો લઈને તો આવા હર્યા હા આયા જો પૂછી જો ના મોનાતું હોય તો તમને એમને પૂછી દો આ ધોકાએ તો ચીવી કમાલો કરી નાખી છે કોઈ બાતચીત નહીં મિલી કમલ કરવામાં હે ભાઈ રોમાજી હા આ ધોકા વિશે તમે જાણકારી આલો અને મેં કીધું ભાઈ ચમકતારી ધોકો સાતો મારો તો મોનતા નહીં કયો હવે તમે મનાવો એમને વાત કરો આ ધોકા લીધા આપણે કેટલી પ્રગતિ કરી ઘણી પ્રગતિ કરી ઓમાંથી તો પેલા આમ હેડતા હતા પછી સાયકલ લાયા સાયકલમાંથી પાછા ગાડીઓ લાયા ગાડીઓમાંથી ખટારો લાયા તો હવે શું એની પર બેહીને ઉડીને જાઓ હો શું હા આ વાની કમાણી ભાઈ આ ધોકા અમન કમાણી કઈ ઊંચા લાયા તાણ પછી એટલે આ તો જો યાર કેવી વાતો કરે તાર આધુનિક જમાનામાં આ આપણે ધોકાને જે કોમ કરવા મળે ને એ કોમ કઈ ના આવે આ તો તાણે તો તો ધોકો મને આલ દો ના ભાઈ ધોકો જ હું તમને આલું પણ હું શું કરું ધોકો ના આલું હું તમને પણ અમારે તમારી જોડે પૈસા લેવાના કે નહીં લેવાના
લેવાના કે લેવાના નહીં લેવાના એમ કહો. ના ભાઈ આ ધોકાના તો અલગથી થાય એ વાત એક બાજુ ખોમ મિલ આ ભાઈ આ ધોકો નહીં આલો આ ઓના પર તો આપણે ઊંધા આયા છો એટલે ભાઈ ધોકો માર નહીં આલો આ તો મારે ધોકો ના આલો. પૈસા આલું તમારે ધોકાના પૈસા આલું કેટલા આલશો 10,000 રૂપિયા આલજો. ના ભાઈ રૂપિયા 50,000 થા ધોકાના આ રોજનો ધોકો કેટલા કમાય છે તમને ખબર છે હા કેટલા કમાય છે કેટલા 80,000 હોત પડે ઘણી ના આવે પૈસા હા લો કોઈ બી 50,000 વસ્તુ લો. 50,000 80 પડશે હા ના ધોકો નહીં આલું હું તમને લો 50,000 લો પકડજો. આ તો હાલતા જીવ નહીં ચાલતો અરે પકડો ને યાર તોતા કર્યા આવવાના અહીંયા લાવજો ધોકો. પાડો ધોકો હાથે જો હારો આઈને બહો સાચી વાત છે હવે. હેડો ધમા ભાઈ હેડો જલ્દી હેડો હવે. જલ્દી લાલભાઈ હેડો. જ્યા હે ભાઈ રોમા જબરું કામ કર્યું આહો સાયકલ ના 5,000 રૂપિયા ઉલ્લુ બનાવી દીધા 5,000 રૂપિયા સાયકલ ના લીધા 52 રૂપિયાની સાયકલ લીધી હતી મેં એમ 5,000 લીધા અને ધોકાના તો 50,000 રૂપિયા લઈ લીધા આ બધાના ઘેર ચોરીઓ કરી અને લૂંટ કરી બધાને હેરાન કરતા હતા ચોરી કરી ભેરું પગ કરી તું આજે આપણે એમને પથારી ફેરવી નાખી એ નહીં પહેરવા છે ને તોતિયું કે પહેરણ કશું રહેવું ના જોવે એવું કરવાનું છે કરીએ તાપર કરી નાખ્યું એને પગમાં સંભાળી ના રહેવું જોવે તાળ પછી એ આપણે તારા પૈસા લૂંટવા આવ્યા હા 50-55 ની નોકરી કરી નો શીખ્યો જબર કરી વગર પડશેવાની હા હોક ધોકો લઈને ગમે તો પસાર સાયકલ નો પસાર ધોકા પસાર કશું હાથમાં આવવાનું નહીં કશું ના આવે ધોકા કશું આવે કૂતરું આવે શું આવે લો પછી તમે રાખો તાન અડધા તમે લઈ લો તારી તમે મહેનત ઘણી છે મને તો ઓછા ચાલશે ના તમે લઈ લો સારું બોલ્યા હો હવે જાઉં ઘરે હવે એ શું હોનાનું બોનાનું એ મગજ આપણે નહીં જોવાનું રોકડી સારી થઈ જઈ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ